માથાભારે તત્વોના ત્રાસે વધુ એક યુવાનનો જીવ લઈ લીધો છે અને સુરત ફરી એકવાર ક્રાઇમ સિટી બની રહ્યું હોવાનો સવાલ ઊભો થયો છે। બેંક કર્મચારી તરીકે કામ કરતા 32 વર્ષના યુવકે ઝેરી દવા ગટગટાવી અને મોત વહાલું કર્યું। કારણ કહ્યું હતું કે 3 માથાભારે શખ્સો તેને હેરાન કરતા હતા। અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો। ઘઉંમાં નાખવાની સેલ્ફોસ દવાની 3 ગોળી ખાઈને જીવ આપી દીધો। તેણે સુસાઇડ નોટમાં 3 લોકોના સામે ત્રાસો આરોપ લગાવ્યો, જેમાં રોનક હિરપરા, જિગ્નેશ જયાણી અને રજની ગોયાણીનો ઉલ્લેખ છે। આ ત્રણેય તત્વો જુગારના પૈસા માટે માનસિક ત્રાસ આપતા હતા। બેંક મેનેજર અતુલ ભાલાલાએ જે સુસાઇડ કર્યું છે અને તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે। કેટલાક લોકો છે તેમને જુગાર બાબતે હેરાન પરેશાન કરતા હતા, રૂપિયા બાબતે હેરાન પરેશાન કરતા હતા અને તેને લઈને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। તો આપણી સાથે એસીપી વિપુલ પટેલ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું હકીકત છે અને કઈ રીતે સુસાઇડ નોટ મળી આવીને ફરિયાદ કઈ રીતે દાખલ કરવામાં આવી? આ કામે મરણ જનાર અતુલભાઈ બાવચંદભાઈ ભાલાણાઓ જેઓ બેંક મેનેજર તરીકે પોતે ફરજ બજાવતા હતા અને તેઓ પાસે પૈસાની ઉઘરાણી માટે, ખાસ કરીને જુગારમાં કોઈ હારેલા પૈસાની ઉઘરાણી બાબતે આ જેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ 3 વ્યક્તિઓ સતત તેઓને માનસિક ત્રાસ આવતા હોય અને તેવું તે અંગે પોતાને લાગી આવતા તેઓએ સેલ્ફોસની ગોળીઓ ખાઈ પોતે સુસાઇડ કરેલાનું જણાઈ આવેલ છે। અને જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ 306, 323, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ એ સુસાઇડના કામે જે સુસાઇડ નોટ મળેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને સુસાઇડ નોટને એફએસએલમાં મોકલાવી આરોપીઓ વિરુદ્ધ પૂરતા સાયન્ટિફિક પુરાવો તથા દસ્તાવેજી પુરાવો મેળવી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સર, કંઈક સુસાઇડ નોટની અંદર કંઈક ઉલ્લેખ કર્યો છે, હેરાન પરેશાન કરતા હતા જુગારના કંઈક પૈસા બાબતે પણ? સુસાઇડ નોટની અંદર આ કામે મરણ જનાર પોતે જુગાર રમતા હશે અને જુગારની લેતી રીતિના કોઈ પૈસા હશે તે બાબતે ગુનાના કામના 3 આરોપીઓ એની પાસે પૈસાની સતત ઉઘરાણી કરતા હતા જે ઉલ્લેખ છે। જે રીતે હાલમાં તો સરથાણા પોલીસે આ બાબતે જે ગુનો નોંધી અને 3 જે નામજોગ છે બીજા તપાસમાં જે ખુલે તે બાબતે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જે રીતે બેંક મેનેજરે સુસાઇડ કર્યું છે, રૂપિયાની લેતી દેતીનું જે દબાણ કરવામાં આવતું હતું અને તેને રીતે સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતે લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। યુવકના આ પગલાંના કારણે તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે। પરિવારનો એવો દાવો છે કે આરોપીઓએ તેને હોસ્પિટલમાં પણ ફોન કરી પરેશાન કરતા અને જો જીવતો રહી જશે તો તેને મારી નાખશે તેવી પણ ધમકી આપતા। કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું।